તો જય હિન્દ ને જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ. હવામાં તૈયાર થઈ ગયો, નાહી ધોઈને તૈયાર થઈ ગયો, જવાનું છે બહાર ગામ મામાને ત્યાં. તો ઓલી ઇલેક્ટ્રિક બાઇક છે પણ એ પૂગીએ જાય ને પછી આવીએ જાય, પણ નક્કી ન હોય. આડાવરું કંઈક બીજી વાડીઓમાં જવાનું થાય, મારા મામાની વાડીએ રહી તો એક બીજા હગાવાળાને ત્યાં જવાનું થાય ને નહીં ને, એટલે કંઈક બોલું થાય તો એટલે કંઈ રિસ્ક લેતા નથી. તો આપણે આ રામ પ્યારી છે જૂની, તો એમાં જ પેટ્રોલ નાખી કેટલા દિવસે હકાવી નથી, એમને પડી હતી. એટલે આપણે પેટ્રોલ નાખીને હવે આપણે ચાલુ કરીએ, એટલે પછી આપણે જઈએ મામાને ત્યાં. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્ર, મારા મામાની વાડીએ હું પૂગી ગયો છું. આ મામા એક જુદા રહે, આઈજક ગામમાં રહે. તો ત્યાં આમ ગામ પાસે જ વાડી છે, તો ત્યાં પૂગી ગયા છે. તો એની ભેહું જોઈ લો, નવ સાંદરી કેમ છે, કઈ ઘટે નહીં, ભડકે. જો ને આમ મજા જ આવી રાખે. નારિયેળોની બાગ છે. બીજા નંબરમાં શાકભાજી ને એવું બધું અહીંયા વાવેલું છે. ફૂલ, શાકભાજી, ફૂલઝાડ છે, કઈ ઘટે જ નહીં એવું છે. ને અમે નાના હતા ત્યારે અહીં બહુ રમતા. જોવી આ જગ્યા છે, અહીંયા બે હિંચકો બાંધતા, આમ બે નારિયેળી. અને ખૂબ જ હિંચકેલા છે ને બચપનની યાદ છે. બહુ મજા આવે અહીંયા બાગમાં. શુદ્ધ હવા, વાતાવરણ શુદ્ધ. અને ગરમી જેવું કોઈ દી નામ જ નહીં. ઉનાળામાં કે કહેવાયમાં, પણ શિયાળામાં ઠંડી વધારે લાગે. બાકી આમ ગરમી જેવું કાંઈ નામ નમરે. જો ફૂલ ઝાડ વાવ્યા, તમને બતાવો. ગલગોટા કેમ છે, કઈ ઘટે નહીં. એમ આ બાજુ પણ છે કેળ. આ ખડ વાવ્યું, આ ગદપ છે, આ ગદપ છે. આ છે પાલકની ભાજી. પાલક કહીએ ને એ છે આ પાલક. જો કેવડા કેવડા પાન છે, મોટા મોટા. આ પાલકની ભાજી. ને આમાં મૂળા ને એવું બધું વાવેલું છે. ધાણા ને મૂળા ને એવું બધું વાવેલું છે. ને આ છે મરચી. મરચા હોય પણ મોરા ન હોય, ફાડી નાખે એવા હોય. આ મરચીમાં એકદમ લાંબા આવે, ઓલા સિંદરિયા કે ને એ મરચા આવે. અત્યારે તો આનો ફાલ પૂરો થઈ ગયો હાવ. અત્યારે તો હાવ ફાલ પૂરો થઈ ગયો આનો. જો આવી રીતના આવે, અત્યારે તો પૂરો થઈ ગયો હાવ ફાલ. પછી અહીં જો રીંગણી વાવેલી છે શેઠ સુધી. પછી મૂળા હે. પછી આને શું કહેવાય, બીટ. બીટ કહેવાય કે આલકુટ કહેવાય, કે બહુ ખાસ ખબર નથી. જો તમને બતાવું. આપણે વેચાતા હોય ને સિટીમાં બધી એવા રીંગણી આ વાવેલા હે. બીજી પાંદડી ને શેઠ સુધી પાંદડી, વાલોર એવું બધું શેઠ સુધી વાવેલી છે. આને આલકુટ કહેવાય, વ્હાઈટ હતા એને. આને બીટ કહેવાય, આ રેડ કલરના. આને બીટ કહેવાય. બીજા લસણ વાવેલું છે, એની આગળ ડુંગળી વાવેલી છે, એની આગળ ગાજર વાવેલા છે. ને આ પાંદડીની ને વાલોરની હાર છે શેઠ, વાંથી ત્યાં અહીં સુધી. ટમેટી છે, ધાણા છે, એ બધું વાવેલું છે. એટલે વાડીની તો કંઈક મોજ જ અલગ હોય. અને એમાંય મામાની ત્યાં એટલે કંઈ ઘટે જ નહીં. ને આ બીજા ઘઉં છે એને. જો છેઠ નારિયેળી દેખાય ને ત્યાં સુધી છે ખેતર એનું. પછી તો માંડવીના દાણા હમા કરતા હતા મારી મમ્મી ને, મારા મમ્મીના ફઈ ને મારા નાનીમાં. ત્રણે આજ પેલા માંડવી બગડેલ છે ને, એટલે દાણા ખરાબ જાજા નીકળ્યા, એટલે એ બધા કરતા હતા દાણા હમા. તો મિત્રો, આ છે મારા બીજા મામાનું ઘર. બોલો આજક છે, આ દિવાસા ગામે છે. આ અહીંયા આવી ગયા બીજામાં. બે મામા આવી રહે, એક ન્યા રહે. એટલે આ છે આ એના મકાન છે. આગલા વ્લોગમાં જોયા જઈશે તમે. એક આની પાછળ છે. અને અહીંયા જો અમે રમતા. અહીંયા હું બહુ રોકાતો, મહિનો બે મહિના રોકાતો.
આ બાગમાં અમે ખૂબ રમ્યા, એટલે મારા બચપનની યાદ છે. કંઈ ઘટે જ નહીં, પવન આવે ને કંઈ શુદ્ધ વાતાવરણ શુદ્ધ, એમાં કંઈ ઘટે જ નહીં. કારણ કે મામાને ઘરે કે ને નો મજા આવે, કયો મજા જ આવી રાખે. ને અહીંયા ચીકુડી હતી, અત્યારે તો મોટી થઈ ગઈ, પેલા નાની હતી. એક આ ચીકુડી ને એક આ બે હતી. આ તો ત્રીજી તો નવી વાવેલી છે. આ બે ચીકુડી હતી પેલા. અહીંયા મેં બહુ રહી મજા ચીકુડીએ. ને આ બધી નારિયેરી આ બધી ઊંચી છે, એ બધી જૂનવાણી છે, કેટલા વર્ષો પહેલાની છે. આ બધી નવી છે, નવી વાવેલી. આ છે ને એટલી એ જૂની છે. એકવાર વીજળી પડી હતી ને તે નારિયેરીના માથા કાપી નાખ્યા હતા, એટલે વીજળી પડી હતી એટલે બળી ગયું હતું. એમને ઠૂઠા ઉભા હતા, થોડીક નારેડીમાં એવું થયું હતું, એટલે પછી કાઢી નાખી હતી નારેડી. બાકી તો બે મામા આવી રહી, એક મામા આજક રહી, એટલે મારે કુલ 3 મામા છે. આ દિવાસા ગામ છે, ઓલું ગામ આજક છે, એટલે આમ બેના હિમાળા ભેગા થઈ જાય, થોડો 2-5 કિલોમીટરનો ફેર. ત્યાં ખેતર છે એ મામા રહી, અહીંયા બીજા 2 ખેતર છે, એટલે 2 મામા અહીંયા રહી. બીજો આ છે એ મિત્રો મામાનો વડલો કહેવાય, ત્યાં મામાદેવનું સ્થાનક છે, એટલે મામાના વડલા તરીકે જાણીતો છે એ. ને આ બધા નજારો અત્યારે બપોર થઈ ગયા છે, હાવ સાંયોના મજા જ આવી રાખે, એમ કઈ ઘટે નહીં. એમ લીલી નાઘેરમાં કેમ હોય એવી રીતે, તો કઈ ઘટે જ નહીં. આ થોડુંક લીલું છે, પાણી પાઈ દીધું નારેરીઓને, ને કઈ ઘટે જ નહીં એવો નજારો. પછી તો મામાને માંડ્યો તો ઈંડોરે હિંચકવા. હું કહું આમે કેદીનો બાગમાં નાનો હતો ત્યારે દોયડા બાંધીને હિંચકતો, તે દીનું મેં હિંચકું નહોતું. તે પછી મામાને હિંચકી લીધું. પછી બીજા મામાન્યાથી બાજકું ભરાઈને માંડવી નહીં આવી, તો પછી ત્યાંથી માંડવી એની આપી બીજા મામાએ, તો ત્યાંથી માંડવી લઈ લીધી. પછી તો જવાની કરી તૈયારી. હું કહું હાલો હવે ઘરે ભાગીએ. ત્યાં બીજા મામાન્યાથી સિંગુનો પૂરો આવ્યો, તે સિંગુનો પૂરો લઈ લીધો. મામામાં કંઈ ઘટે નહીં. પછી ભાઈગામાં આ દીકરો નીકળી ગયો. તો મારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ